મિત્રો, જગત જમાદાર અમેરિકાને મજબૂત કરવા માટે મેક અમેરિકા ગ્રેટ અગેન નો નારો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો છે. પરંતુ સત્તા પર આવતાની સાથે જ આ ખુદશાહી વલણ ધરાવતા અમેરિકાના રાષ્ટ્રપતિની સામે અત્યારે દેશવ્યાપી વિરોધનો વંટોળ શરૂ થઈ ચૂક્યો છે. ઠેર ઠેર પ્રદર્શન થઈ રહ્યા છે. હાલ સ્થિતિ એવી છે કે અમેરિકાના લોસ એન્જલસના રસ્તા પર આગ ચંપીના દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. હજારો પ્રદર્શનકારીઓ અત્યારે આક્રમક બની રહ્યા છે. ત્યારે અનેક એવા વાહનો છે કે જ્યાં તોડફોડ કરવામાં આવે છે, વાહનોને ફૂંકી મારવામાં આવે છે, વાહનોને આગ લગાડવામાં આવે છે. હકીકતમાં વાત એમ છે કે ટ્રમ્પે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સથી અમેરિકાને મુક્ત કરવાની વાત કરી છે અને તેને લઈને લોસ એન્જલસમાં અત્યારે અફરાતફરીનો માહોલ છે. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. મારું નામ છે નેહલ મોદી. મિત્રો, એવું કહેવાય છે કે અમેરિકાની કુલ વસ્તીના 3% લોકો અમેરિકામાં ગેરકાયદે વસી રહ્યા છે, એટલે કે તેઓ ઇલીગલ ઇમિગ્રન્ટ્સ છે. વર્ષ 2022ના આંકડાની વાત કરીએ તો કુલ મળીને 1,17,00,000 લોકો ગેરકાયદે અમેરિકામાં રહી રહ્યા છે. મેક્સિકોની વાત કરીએ, પછી કેનેડા કે પછી કેરેબિયન ટાપુ, આ એવી જગ્યા છે કે જ્યાંથી ગેરકાયદે અમેરિકામાં લોકો પ્રવેશ કરતા હોય છે. બોર્ડર પર પણ હવે અમેરિકાએ સિક્યોરિટી વધારી દીધી છે, પરંતુ જોઈએ તેટલી સફળતા અત્યારે ટ્રમ્પ સરકારને તેમાં નથી મળી રહી. ત્યારે હવે ડોનાલ્ડ ટ્રમ્પ ધુઆ થઈ રહ્યા છે. અમેરિકાના લોસ એન્જલસમાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સનો મામલો છે તે અત્યારે ચારે બાજુ ચર્ચાય છે. સૌથી મહત્વની બાબત એ છે કે ત્યાં અત્યારે જે પ્રમાણે કડક કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવે છે તેના વિરોધમાં 3 દિવસથી અહીં સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને આ વિરોધ પ્રદર્શનને હવે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું છે. મિત્રો, અમેરિકામાં એક પ્રકારે કહી શકાય કે આ ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ છે જે ભાગ્યે જ અમેરિકામાં જોવા મળતી હતી. પ્રદર્શનકારીઓએ શહેરના અનેક રસ્તા પર, આપણે વાત કરી રહ્યા છે લોસ એન્જલસની, આ શહેરના અનેક રસ્તા પર આગ ચંપીની ઘટનાઓ અત્યારે જોવા મળી રહી છે. આ દરમિયાન અનેક વાહનોને આગ ચાંપીને ફૂંકી મારવામાં આવી રહ્યા છે. ત્યારે ઘણા પ્રદર્શનકારી મેક્સિકોના ઝંડા સાથે પણ પ્રદર્શન કરી રહ્યા છે અને આમ એક પ્રકારે અમેરિકામાં દેશ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે યુએસ નેશનલ ગાર્ડે ટીયર ગેસના શેલ છોડી રહ્યા છે અને ભીડને પાછળ ધકેલવા પણ મથી રહ્યા છે. આ ઘટના મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરની બહાર બની હતી. મિત્રો, ડિટેન્શન સેન્ટર, એની થોડી માહિતી આપું તો આપણે જણાવું કે જે લોકો આવી રીતે ઇલીગલ ઇમિગ્રન્ટ હોય અને તે લોકો જ્યારે પકડાય છે ત્યારે તેમને જે સ્થળે રાખવામાં આવે છે તેને ડિટેન્શન સેન્ટર કહેવામાં આવે છે. અને અત્યારે અમેરિકામાં ઠેર ઠેર સરકાર તરફથી આ પ્રકારના ડિટેન્શન સેન્ટર બનાવવામાં આવી રહ્યા છે. જે પણ વ્યક્તિ ઇલીગલ રહેતા હોય અને ત્યાં પકડાય તેને સીધા જ ડિટેન્શન સેન્ટરમાં લઈ જવામાં આવે છે અને ત્યાર પછી જે ચોક્કસ કાયદાકીય પ્રક્રિયા છે તે પૂર્ણ થયા પછી તેમને તેમના દેશમાં મોકલી દેવામાં આવે છે, જેને આપણે ડિપોર્ટ પ્રોસેસ તરીકે જાણીએ છીએ. ત્યારે કેટલાક પ્રદર્શનકારીઓ ગો હોમના નારા પણ લગાવી રહ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે અત્યારે આ શહેર ગેરકાયદે ઇમિગ્રન્ટ દ્વારા કબજે કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં અમે તેને મુક્ત કરીશું. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લોસ એન્જલસમાં પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે 2000 નેશનલ ગાર્ડ્સ મોકલ્યા છે. જો કે કેલિફોર્નિયાના ગવર્નરે રાષ્ટ્રપતિ ટ્રમ્પના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. અમેરિકાના ઇતિહાસમાં આવું પહેલી વાર બન્યું હશે કે કોઈ રાજ્યના નેશનલ ગાર્ડને ગવર્નરની મંજૂરી વિના મોકલવામાં આવ્યા હોય. સરકારે 6-7 જૂનના રોજ લોસ એન્જલસમાં જે ગેરકાયદે ઇમિગ્રન્ટ સામે ઝુંબેશ હાથ ધરી હતી, જેનો વિરોધ અત્યારે થઈ રહ્યો છે અને આ કાર્યવાહી રાષ્ટ્રપતિ ટ્રમ્પની દેશ નિકાલ નીતિનો એક ભાગ માનવામાં આવે છે. રવિવારે ભારતીય સમય અનુસાર આજે વિરોધ પ્રદર્શન થયા હતા. ત્યારે પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને આ ઉપરાંત કેટલાક ફટાકડા ફેંકવામાં આવ્યા હતા, જ્વલનશીલ પદાર્થ ફેંકવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રદર્શનકારીઓએ જે સુરક્ષા દળો છે તેમજ જે ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ ટીમ છે તેમના પર ટીયર ગેસના શેલ અને પેટ્રોલના બોમ્બ ફેંક્યા હતા તેવું પણ સામે આવ્યું છે. અનેક સરકારી ઇમારતો અને વાહનો પર સ્પ્રે પેઇન્ટથી નારા લખવામાં આવ્યા હતા. તો એક સ્ટ્રીપ મોલમાં આગ લગાવવામાં આવી હતી. ઘણી દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી. ત્યારે પ્રદર્શનકારીઓ મેક્સિકન ધ્વજ લઈને જ્યારે આવ્યા હતા ત્યારે ICE લોસ એન્જલસથી બહાર જાઓ તેવા નારા પણ તેઓએ લગાવ્યા હતા. 100 થી વધુ લોકોની અત્યાર સુધીમાં અટકાયત કરવામાં આવી છે. ત્યારે ટ્રમ્પની ડિપોર્ટેશન પોલિસી હેઠળ ICE નો ઉદ્દેશ રેકોર્ડ સંખ્યામાં દસ્તાવેજ વગરના જે લોકો ઇલીગલ ઇમિગ્રન્ટ છે તેમની ધરપકડ કરવાનો અને દેશ નિકાલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. દરરોજે કેન્દ્ર સરકાર તરફથી કુલ 3000 લોકોનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. મતલબ કે ટ્રમ્પ સરકાર રોજ 3000 ઇલીગલ ઇમિગ્રન્ટ્સને પકડી રહી છે.
દરોડા પાડવાનું અત્યારે ચાલી રહ્યું છે, ત્યારે એક કારણ પણ એવું પણ સામે આવ્યું છે કે કેટલાક ઉદ્યોગપતિઓ દ્વારા ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અમેરિકાના મત અનુસાર દરરોજ 1600 ગેરકાયદે ઇમિગ્રન્ટ પકડવામાં આવી રહ્યા છે. ખરેખરમાં હોમલેન્ડ સિક્યુરિટી વિભાગે દાવો કર્યો છે કે 1000 વિરોધીઓએ ફેડરલ ઓફિસને ઘેરી લીધી હતી અને આઈસી અધિકારીઓ પર હુમલો કર્યો હતો. આ પ્રદર્શનકારીઓ મુખ્યત્વે ઇમિગ્રેશન સમુદાયના સમર્થકો, સ્થાનિક રહેવાસીઓ તેમજ ઇમિગ્રન્ટ અધિકાર માટે કામ કરતા સંગઠનો જેવા કે કોલિએશન ફોર હ્યુમન ઇમિગ્રન્ટ્સ રાઇટ્સ અને નેશનલ ડે લેબરર ઓર્ગેનાઇઝેશન જેવા નેટવર્કના સભ્યો છે. હાલ સ્થિતિ ત્યાં તણાવભરી છે. બીજું કે રોજે રોજ બદલાતા નિયમોથી અમેરિકાની પ્રજા હવે ત્રસ્ત આવી ગઈ છે. ગુજરાતીમાં એક કહેવત છે કે જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી, અને તેવી સ્થિતિ અત્યારે અમેરિકાની થઈ રહી છે. ભારતીય સહિત અનેક ગેરકાયદે વસાહતીઓ અમેરિકાના અર્થતંત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે, પરંતુ રાષ્ટ્રપતિના જડ વલણને કારણે આ પ્રકારના હિંસક આંદોલનો સરકાર અને નંબર 1 કહેવાતા અમેરિકાની છાપને હરડાઈ રહ્યા છે. તેમાં કોઈ જ બેમત નથી. ન્યૂઝ વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા કોરી બોય, રિયલ વોઇસ ઓફ. ધન્યવાદ મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revoy.in ઓપન કરશો. ધન્યવાદ.